માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન, જય કિસાન। આ ટીટોડી બોલે છે અહીં ક્યાંય બસા આવશે અહીં ઈંડા હોવા પડે તો બોલે બે તારા મંડીશ બોલવા। અને આજ આપણે આવી ગયા છીએ આજ બીજી વાડીએ। ના તો જો આપણે હળ મરાઈ ગયું છે ને ઉપલા કટકામાં દાંતી મરાઈ ગઈ છે। ના કાંક આડું ઓળું કરવાનું છે। હું કામ કરવી હવે બતાવી આપણે આવી ગયા આજ અહીંયા। આપણે કે દૂન આવ્યા જ નથી, આજ આવ્યા। બધા આવે પણ આપણે એમ ઉપાયક આવે, આપણે તો કાંઈ કાંઈ આવી નહીં કામ વિના ગયા છે। જો અહીંયા જાંબુડો છે જાંબુડો છે આપણી ઝૂંપડી। જો આમાં કાંઈક આડું કરવાનું હોય છે, દાંતી તો લાગી ગઈ છે। જો વરસાદ આવે છે, જો અમારે કેવી જો બધા હેરાન કેવા થાય। જો નીંદ ઢાંકવામાં જો બધું એવું બધું ખેડૂતને ઠોકી હતી। જો વરસાદ શરૂ છે, અહીંયા બધું જો રમણ ભમણ પડ્યું છે। જો આપણે સવારમાં આમથી બાજરી હારી અડધી અડધી પડી રહી અને જો અહીંયા જે ખડકવાનું કામ હાલે છે, ઘડીક આમ ને આમ ને ઘડીક કાગળ ઢાંકવી સીવીને ખેડૂતને આવું બધું હોય। જો નીંદ ઢાંકવી સીવી આપણે હજી અડધી ઠકાણે અડધી ક્યાંય બધું વ્યવસ્થા પાછી ન થઈ રહે ને। જો બધું રમણ ભમણ છે। જો ક્રિશભાઈ, રોનકભાઈ એને પપ્પા ગંજી આડા દેખાતા નથી। જો એક બુંગણ આપણે ઢાંક્યું, આ બીજો કાગળ ઢાંક્યું સીવી તો હજી આની આપણે ઉગાડી છે, હજી પડામાં અડધી પડી છે, બધું રમણ ભમણ પડ્યું અને પવન છે, વરસાદ ઝીણો ઝીણો આવે છે, સાંટા થઈ ગયા શરૂ। હાલો આપણે ઢંકાવી નકર હમણાં આપણે તો વરસાદ બહુ આવી રહ્યો છે અને આપણે તો કઈ ભેગું કર્યું। રોનકભાઈ પલાળતા ઢાંકે છે। શું કરવાનું, પાણા લાવવા છે? પાણા જોતા આપણે વરસાદ થઈ ગયો શરૂ, બધા થાકી રહ્યા। જો કિરીશભાઈ થાકીને દઈ ગયા, નિર્ણય ન ટકાય રહે, કાંઈ આવે એવું હતું ને પાથરો દાયો, આપણે થાકી રહ્યા। જો ગોદડા ને બધું માંડ એટલું ઉતરી ગયું, ગોદડા બધું ટાંકતો પડી ગયું। વરસાદ થઈ ગયો શરૂ, નીંદ ને એવું ઢાંકવા રહ્યા। આવું છે ખેડૂતને હેરાન ખાવાનું। જો અમારી આ પરજાન છે, કઈ આટલો નપાસ થયા છે તો એ જે કઈ ટેન્શન નથી, નાવાનો દીકરો થાય। જો નપાસ થઈને બેઠો થાય। જો આ 10માં ઉડી ગયો એક મારા ખાટું। સકલા કોઈ બાજુ નો બને, હવે સકલાનો દીકરો સાઈની મહિનો બારો નીકળને। હાલો જો નપાસ થયા, રિઝલ્ટ આવી ગયું ક્રિશભાઈનું, એકમાં ઉડી ગયા, એક મારા ખાટું ગણિતમાં રહી ગયો। તો મગજમાં ટેન્શન ગીરી ગયું ને, નાવા મીંડ્યો, ટાઢો પડે ને થોડો। એક મારા ખાટું રહી જાય એટલે કેમ થાય? હાલો બારા નીકળો, મને તો વેદા નો હોય તો કાંઈ નહીં, બારા કરતા દે।
જો ક્રિશભાઈ ફેલ થયા હે ને એક ગણિતમાં, એક મારા ખાટું રહી જાય એટલે પાલતી આપી જો ટેટીની. કઈ થતું નથી, કઈ થતું એક મારા ખાટું રહી ગયું. ક્યાં હારી જાય? અને એનું રિઝલ્ટ એલું એનું કેમ નપાસ થયો એ ત્યાં એને ભાત ભાંગી ગયો અને ઓપરેશન કર્યું. 4 મહિના 10મામાં ભણાણું નહીં, ચાલે તે હાથ ભાંગી ગયો, ઓપરેશન કર્યું, 4 મહિના નિશાળે જવાનું જ નહીં, પરીક્ષા ટાઈમ જ બરોબર જવાનું જ નહીં, હાથ ભાંગી ગયો, કાંઈ વસાણું નહીં હરખું, એટલે નપાસ થાય. એમાં અમને કાંઈ અફસોસ નથી કા, હવે આ પરીક્ષા બીજી આપી દઈશું, એમાં પાસ થઈ જશે, એમાં કાંઈ ટેન્શન લેવાનું ન હોય કા, ન લેવાનું હોય. પાલટી આપી એને. રોનકભાઈ આવી જાવ, જો રોનકભાઈ આવી જાય, આવી જા હવે ટેટી ખાવા જો. આપણે સુઈ ગયા તો જોઈ તમે જાગીને આવી જાય. અહીંયા વ્લોગ મારો પૂરો કરું છું. તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને એવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન, બાય બાય.